નમસ્કાર, હું નિસર્ગ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમેનિટીઝ ન્યૂઝમાં। આપણો દેશ ભારત, જેના પર ઘણી બધી વિદેશી પ્રજાઓ રાજ કરી ગઈ અને ઘણું સોનું અને રત્નો પોતાની સાથે લઈ વિદેશ લઈ ગયા, પરંતુ ભારત પાસે એક એવું રત્ન છે, એક એવું આભૂષણ છે જેને જોવા અને શીખવા માટે વિદેશના લોકો આજે પણ આવે છે, અને એ છે યોગ। આપણે 21 જૂનના રોજ 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી। આ દિવસની ઉજવણી કરવાનો સૌપ્રથમ પ્રસ્તાવ 27 સપ્ટેમ્બર 2014ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પ્રસ્તાવ મૂક્યો હતો। વડાપ્રધાન મોદીના પ્રસ્તાવ મૂક્યા બાદ નિર્ણય લેવાયો કે 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। પ્રથમ વિશ્વ યોગ દિવસની ઉજવણી 21 જૂન 2015ના રોજ કરાઈ હતી। 2024 માટે યોગ દિવસની થીમ હતી સ્વયં અને સમાજ માટે યોગ। ભારતીય સંસ્કૃતિને મળેલી આ પ્રાચીન અને અમૂલ્ય ભેટ એટલે યોગ। ભારતીય સંસ્કૃતિને આજે દુનિયાના મોટા ભાગના દેશો યોગ અપનાવી ચૂક્યા છે, અને પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓએ પ્રાપ્ત કરેલી આ વિદ્યાને ઈસવીસન પૂર્વે 2000માં મહર્ષિ પતંજલિએ 8 ભાગોમાં વિભાજિત કરી હતી, અને એ છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। યોગનો સાચો અભ્યાસ મનુષ્ય જાતિને શારીરિક અને માનસિક તંદુરસ્તી પૂરી પાડે છે અને આધ્યાત્મિક અનુભવ દ્વારા પરમ શાંતિ પ્રાપ્ત કરે છે। યોગ દિવસે ફક્ત 21 જૂનના દિવસે જ ન ઉજવવો જોઈએ, પરંતુ એનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ અને સ્વસ્થ જીવન પ્રત્યે અગ્રેસર થઈએ।